તરફ મહીસાગરથી સમાચાર। મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગને લઈને થયા છે મોટા આરોપ। આરોગ્ય વિભાગ પર લાગ્યા છે કૌભાંડના મોટા આરોપ। ગાયનિક ડોક્ટર અને આરટીઆઈ એક્ટિવિસ્ટે આરોગ્ય વિભાગ પર કુટુંબ નિયોજનના ખોટા ઓપરેશન દર્શાવ્યાનો આરોપ લાગ્યો છે। ખોટા ઓપરેશન બતાવી સરકારી સહાય ચાઉ કરવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે। મહત્વનું છે કે ઓપરેશન માટે સરકાર સહાય આપે છે। આરટીઆઈની માહિતીમાં મળેલી વિગતો અને ડોક્ટરના આરોપોમાં આ વિગતો બહાર આવ્યાનો ખુલાસો થયો છે। જો કે આ તમામ આરોપોને લઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ તમામ પ્રક્રિયા કાયદેસર અને યોગ્ય રીતે થઈ રહી હોવાની વાત કરી રહ્યા છે। તો ગાયનિક ડોક્ટરના આરોગ્ય વિભાગ પર આરોપ છે જે હાલમાં જાણવા મળી રહ્યું છે। આરોપ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીની સફાઈ પણ સામે આવી ચૂકી છે। તેઓએ કહ્યું કે પ્રક્રિયા પ્રમાણે જ સહાય ચૂકવાય છે, કોઈ પણ ગેરરીતિ નથી। મહીસાગર, ખેડા અને પંચમહાલના અને આ ઓપરેશનોના એક છેલ્લા 3 વર્ષથી આ ઓપરેશનો પૈકી ખોટા કેસ ઊભા કરી સરકારની જે 30,000માંથી 60,000 રૂપિયા ખોટા કુટુંબ કલ્યાણના ઓપરેશન ફેલ જાય અને આપવામાં આવે છે એ માટેનું એક મોટું કૌભાંડ અત્યારે જે મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ કરી રહ્યા છે। ઓપરેશનની વાત છે ત્યાં કોઈપણ કુટુંબ કલ્યાણ ઓપરેશનની કોઈપણ ડોક્યુમેન્ટ પીએસસી અને તાલુકા લેવલે રાખવામાં આવતું હોય છે। જિલ્લા કક્ષાએ આ બાબતનું કોઈ ડોક્યુમેન્ટ રાખવામાં આવતું નથી। સાથે સાથે કોઈપણ ઓપરેશન ફેલ જાય છે તે અંગેની દરખાસ્ત મેડિકલ ઓફિસરથી તાલુકા લેવલમાં આવે છે અને તાલુકા લેવલથી જિલ્લા કક્ષાએ રજૂ કરવામાં આવતું હોય છે। અને એ કુટુંબ નિયોજન ફેલર કેસના જે સહાય બાબતે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબની અધ્યક્ષતાને એક મીટિંગ થાય છે, જેની અંદર ગાયનેકોલોજીસ્ટ અને સર્જન જેઓ કક્ષાના અધિકારી હાજર હોય છે અને જિલ્લાના અન્ય અધિકારી પણ હોય છે। અને એની અંદર જે દરખાસ્તની અંદર સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવેલા છે ડોક્યુમેન્ટ એ પૂરેપૂરા ડોક્યુમેન્ટ હોય ત્યારે કમિટી દ્વારા એને પૈસા ચૂકવવા કે ના ચૂકવવા એ બાબતનો નિર્ણય લેવામાં આવતો હોય છે। બાળકોના એચબી ટેસ્ટમાં પણ ગેરરીતિની તપાસ 1 વર્ષ પહેલા થયેલા આરોપની પણ ચાલી રહી છે તપાસ। ઉચ્ચ અધિકારી પણ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે તપાસ થઈ રહી છે। 3 ગણી કિંમતે એચબી ટેસ્ટની સ્ટ્રીપ ખરીદી હોવાનો આરોપ છે। 1 લાખ ટેસ્ટ કર્યાના આંકડા ઓનલાઈન દર્શાવાયા। ટેસ્ટ કર્યા વિના ખોટા આંકડા ઓનલાઈન કર્યાનો આરોપ છે। તપાસ પણ ગોકળ ગતિએ ચાલતી હોવાનો આરોપ છે। एक लाख જેટલા જે ટેસ્ટ કરવાના હતા એની કીટ છે 3 ગણા ભાવથી ખરીદી છે। 3 ગણા ભાવથી જે કીટ ખરીદી એનો કોઈ ઉપયોગ બી નહીં થયો। હવે 1 લાખ બાળકોનું સ્વાસ્થ્ય તમારે ચકાસવાનું હોય, મહીસાગર જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારના બાળકોની તપાસ બી ના થાય અને આ અધિકારીઓ એવી કીટ વેચી ખોટી રીતે ખરીદીના કૌભાંડ કરી તો બાળકોના સ્વાસ્થ્ય સામે પણ ચેડા થાય છે। એટલે સરકારની તિજોરી નુકસાન છે। બાળકોનો ખરેખર જે સરકારનો પ્રોગ્રામ છે કે સ્વાસ્થ્ય બાળ સ્વાસ્થ્ય સ્કૂલ હેલ્થ ચેકઅપ કરવાનું હોય એમાં પણ આ લોકો ખોટા આંકડા બતાવ્યા છે। એમને પણ કેટલા આંકડા બતાવ્યા? એમાં એમણે 1 લાખ બાળકોની તપાસ જે કરી 3 મહિનાની અંદર અગાઉ 1 લાખ જેટલા બાળકોની અધિકારીઓના પ્રેશરના લીધે કાગળ ઉપર જ તપાસ કરવામાં આવી હતી। ખરેખર રિયલમાં મેં આરટીઆઈ દ્વારા સ્કૂલોમાં માહિતી માંગી તો આ બાળકોની ક્યાંય હિમોગ્લોબિનની તપાસ થઈ નથી। એચબી ટેસ્ટ અને ખોટી એન્ટ્રી કરી બાબતની જે તપાસ રાજ્ય સરકારમાંથી ચાલી રહી છે, આ બાબતે રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર સાહેબ આ અંગેની તપાસ કરી રહ્યા છે। સ્ટ્રીપની વાત છે ત્યાં જિલ્લા કક્ષાએથી જુલાઈ એન્ડમાં અંદાજિત 40 થી 45 હજારની ખરીદી કરી અને નીચલા તાલુકા લેવલ અને તાલુકા લેવલથી એમ કે સબ સેન્ટર લેવલ સુધી આપી હશે। આરટીઆઈની માહિતી આપી તેમાં પણ ગફલાનો આરોપ છે। આરટીઆઈના કાગળ ઉપર મારેલા સિક્કાનો વિવાદ। આરટીઆઈ માટે ખોટા સિક્કા બનાવ્યાનો પણ આરોપ। આરટીઆઈ એક્ટમાં અરજદારોને સિક્કો મારી માહિતી આપી, માહિતી અન્ય કામગીરી માટે ઉપયોગમાં નહીં લેવાયાનો માર્યો સિક્કો। માહિતી અધિનિયમના ભંગ બદલ માહિતી આયોગે કરી લાલાંક। અરજદારના વકીલ સહિત માહિતી આયોગને આપી નોટિસ। જિલ્લા વિકાસ અધિકારીને નોટિસ આપી માંગ્યો ખુલાસો। અમે એમની પાસે બીજી આરટીઆઈ કરી કે ભાઈ આ સિક્કો ક્યાંથી છાપ્યો, ક્યારે છાપ્યો, તો એમને કોઈ જવાબ ના આપી શક્યા અને એમણે કહ્યું કે તો અમે અમારા જેમને અમને જેમ ફાવે એ રીતના અમારી સ્વબુદ્ધિથી કરી છે। એટલે એ સિક્કો પણ ખોટો છે। આયોગમાં અય્યર સાહેબને પૂછપરછ કરતા એમણે જણાવ્યું
ત્યારે આરોગ્ય માહિતી નિયામક સાહેબે જ્યારે એમ કીધું કે આવો કોઈ સિક્કો અમારી માહિતી અધિકારના કાયદામાં મારવાનો નથી, એનો ખુલાસો મહીસાગર આરોગ્ય વિભાગના CR પટેલ એને પૂછવામાં આવ્યો, એનો ખુલાસો પૂછવામાં આવ્યો. ખુલાસોમાં હાલમાં એવું જણાવ્યું કે અમે શુદ્ધ બુદ્ધિપૂર્વક એ કરવામાં આવ્યું છે. તો માહિતી જે બાબતે જેમણે આક્ષેપ કર્યા છે કોઈ પણ માહિતી છે ત્યાં પેશન્ટ સંબંધિત હોય તો એ માહિતી તમે એમને આપી શકતા નથી. અમરેલીના વડિયા તાલુકાના ખાન ખીજડીયા ગામે રખડતા શ્વાનોના આતંકનો હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. ખેતમજૂરની 7 વર્ષની માસૂમ દીકરી પર 3 રખડતા શ્વાનોએ જીવલેણ હુમલો કર્યો હતો. શ્વાનોએ બાળકીના ગળા અને કમરના ભાગે ગંભીર બચકાભરી હુમલો કર્યો હતો, જેના કારણે બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ જ શ્વાનોએ 10 દિવસ પહેલા પરિવારની મોટી દીકરી પર પણ હુમલો કર્યો હતો, જોકે તે સારવાર બાદ સાજી થઈ ઘરે પરત આવી હતી. ઘટના બાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. એક જ પરિવારની 2 દીકરીઓ પર થયેલા હુમલાથી સમગ્ર ગામમાં શોક અને ખેડૂતોમાં ભારે રોષ તેમજ ભયનો માહોલ જોવા મળ્યો છે. ખેતી કામ મજૂરી મારું ભેગ્યું રાખતા એને એ તળી વાગતા હતા. પાછળથી કૂતરા આવ્યા અને 3 કૂતરા છોકરી ઉપાડી અને નૈયા મારી નાખી. આથી 10-12 દી પહેલા એ મોટી બેન ને એ મરી નહીં પણ એને જુનાગઢ દાખલ કરી અને એને સારો થયો એને સારું થઈ ગયું. અને અમારે ત્યાં કેટલું જીવનું જોખમ છે. હવે બીજું શું કરીએ અમે સાહેબ? હવે અમારે મગોડી ગામમાં આવેલ 90 ફૂટ ઊંડા કૂવામાં માણસ પડી જતા ગામ આખું એકઠું થઈ ગયું. ગત મોડી રાત્રે એક માણસ અજાણતા કૂવામાં ખાબક્યો. 15 કલાક કરતાં વધુ સમય સુધી વ્યક્તિ કૂવામાં પડી રહ્યો. બચાવો બચાવની બૂમો પાડતા ગામ લોકોને ખબર પડી હતી. ગામ લોકોએ સરપંચનો સંપર્ક કરી સદભાવના ફાઉન્ડેશનને તાત્કાલિક જાણ કરી હતી. સદભાવના ફાઉન્ડેશનના કર્મચારીઓ ક્રેન મારફતે માણસને 4 કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો હતો. હાથ અને પગ તેમજ કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી. પશ્ચિમ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ હવે માત્ર સરહદો પૂરતી મર્યાદિત નથી રહી. તેની અસર સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડી રહી છે. એક તરફ દુનિયાના અનેક દેશોમાં ઈંધણ અને આર્થિક કટોકટીને કારણે હાહાકાર મચ્યો છે, ત્યારે બીજી તરફ ભારત આ વૈશ્વિક વાવાઝોડા સામે મક્કમતાથી ઊભું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આર્થિક રીતે સુરક્ષિત રાખવા માટે આત્મનિર્ભરતા અને સંયમનો મહામંત્ર આપ્યો છે. તે તેમની અસાધારણ રાજદ્વારી કુશળતા અને દીર્ઘદ્રષ્ટિનું પ્રતીક છે. જ્યારે વિશ્વના અનેક વિકસિત અને વિકાસશીલ દેશોએ ઉતાવળે આકરા આર્થિક નિર્ણયો અને ઇમરજન્સી લાદી દીધી, ત્યારે પીએમ મોદીએ વૈશ્વિક સ્થિતિનું ઊંડું વિશ્લેષણ કરી ભારતની આર્થિક સુરક્ષાને પ્રાથમિકતા આપીને અત્યંત સંતુલિત આહવાન કર્યું છે. અન્ય દેશોમાં જ્યારે મોંઘવારીની ઈંધણની અછતે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભારતે કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓના સમન્વયથી જનતાને આર્થિક મારથી બચાવી રાખી છે. પીએમ મોદીની આ અપીલ માત્ર એક સૂચન નથી, પરંતુ ભારતને વૈશ્વિક આર્થિક વાવાઝોડા સામે સુરક્ષિત રાખવા માટેનું એક પ્રોએક્ટિવ સુરક્ષા કવચ છે. દેશહિતમાં નાગરિકોને રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે જોડવાની તેમની આ શૈલી ફરી એકવાર સાબિત કરે છે કે વૈશ્વિક સંકટો વચ્ચે પણ ભારતનું સુકાન એક મજબૂત અને અનુભવી નેતૃત્વના હાથમાં છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે નાગરિકોને દેશભક્તિની નવી વ્યાખ્યા સમજાવતા અપીલ કરી છે. પીએમએ સ્પષ્ટ કર્યું કે દેશ માટે માત્ર પ્રાણ ન્યોછાવર કરવા એ જ દેશભક્તિ નથી, પરંતુ મુશ્કેલ સમયમાં જવાબદારીપૂર્વક જીવવું એ પણ રાષ્ટ્ર સેવા જ છે. તેમણે વિદેશી હુંડિયામણ બચાવવા માટે ઈંધણનો વપરાશ ઘટાડવા, જાહેર પરિવહનોનો ઉપયોગ કરવા અને ફરી એકવાર વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા આપવા આહવાન કર્યું છે. પીએમએ નાગરિકોને 1 વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા અને વિદેશ પ્રવાસ કે વિદેશમાં થયેલા લગ્નોના બદલે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા વિનંતી કરી છે. એટલું જ નહીં, રસોઈ તેલના વપરાશમાં ઘટાડો અને મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓ અપનાવીને દેશના આર્થિક સ્વાસ્થ્યને મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. વડાપ્રધાનની આ અપીલ ભારતને આગામી વૈશ્વિક આર્થિક સંકટ સામે સુરક્ષિત રાખવા માટેનું એક દૂરંદેશી પગલું છે. मैं आज गुजरात में भी अपने आग्रहों पर फिर से जोर दे रहा हूं और आप पर तो मेरा ज्यादा हक है, इसलिए जरा हक से कहने वाला. मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें, मेट्रो का उपयोग करें,
इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें। તો વૈશ્વિક સ્તરે ઉર્જાના મોરચે જે રીતે હાહાકાર મચ્યો છે તેની સામે ભારત એક મજબૂત આર્થિક કિલ્લા તરીકે ઉભરી આવ્યું છે. પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે આજે વિશ્વના વિકસિત દેશો પણ મોંઘવારીના ખપ્પરમાં હોમાયા છે, જ્યાં હોંગકોંગમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચીને ₹295 થઈ ગયા છે, સિંગાપુરમાં ₹240, જર્મનીમાં ₹205 અને બ્રિટનમાં ₹195 પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે. આ વૈશ્વિક ભયાનકતા વચ્ચે પણ ભારત સરકારે પોતાની રણનીતિક સૂઝબૂછ અને મજબૂત નેતૃત્વના જોરે દેશમાં પેટ્રોલના ભાવ ₹95ની આસપાસ સ્થિર રાખી અટકાવી રાખ્યા છે. આ આંકડા જ સાબિત કરે છે કે જ્યારે અન્ય દેશો તેલ સંકટનો બોજ પોતાની જનતા પર નાખી રહ્યા છે, ત્યારે ભારત સરકાર નાગરિકોના ખિસ્સા પર મોંઘવારીનો સીધો માર ન પડે તે માટે સુરક્ષા કવચ બનીને અડીખમ ઊભી છે. આ માત્ર તેલના ભાવ નથી, પણ